સો વેલકમ ટુ ધ સિરીઝ ઓફ બ્રેકિંગ ડાઉન પ્રોપર્ટી ટાઈપ્સ ઇન કેનેડા. તો આજે આપણે વાત કરીશું ટાઉન હાઉસીસની. તો ટાઉન હાઉસીસ એ સિમ્પલ ટર્મ્સમાં આપણે એને રો હાઉસીસ કહી શકાય, જેમાં મલ્ટિપલ ફ્લોર્સ હોય છે અને એની એક અથવા બે સાઈડ એ નેબરિંગ પ્રોપર્ટીથી અટેચ હોય છે. તો ટાઉન હાઉસીસ ઘણા ટાઈપ્સના હોય છે. તો આજે આપણે કોન્ડો ટાઉન હાઉસ અને ફ્રી હોલ્ડ ટાઉન હાઉસની વાત કરીશું. તો કોન્ડો ટાઉન હાઉસમાં તમે ઇન્ટરનલ યુનિટ ઓન કરો છો, જ્યારે લેન્ડ અને એક્સટિરિયર વસ્તુઓ બધી એક મેનેજમેન્ટ ઓન કરતી હોય છે. તો તમારે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવો હોય તો ઘણીવાર તમારે મેનેજમેન્ટની પરમિશન પણ લેવી પડતી હોય છે. જ્યારે ફ્રી હોલ્ડ ટાઉન હાઉસમાં તમે આખી પ્રોપર્ટી ઇન્ક્લુડિંગ લેન્ડ, યુનિટ અને એના રિલેટેડ બધી વસ્તુ તમે પોતે એઝ અ યુનિટ ઓનર ઓન કરી રહ્યા હો છો, જ્યારે મેન્ટેનન્સ રિલેટેડ બધી રિસ્પોન્સિબિલિટી એ તમારી અંડર આવતી હોય છે. જો તમે પણ ટાઉન હાઉસ કે કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા હોય અને તમને પણ આવી ઇન્સાઇટફુલ ઇન્ફોર્મેશન જોતી હોય તો કોન્ટેક્ટ ઋત્વિક લાઠી.